રાજકોટ એમ્સમાં ભરતી કૌભાંડ સવાલો ઘણા બધા છે અને સવાલોની તપાસ પણ થવી જોઈએ અને આ સવાલ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાને પણ પૂછાયો. મુદ્દો એ હતો કે જે પૂર્વ ડિરેક્ટર છે ડોક્ટર કચોટ, તેમના સમયમાં તેમના પોતાના દિવ્યાંગ પુત્ર છે, તેમને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવી દેવાયા. તો શું આ સિરસ્તો એમ્સનું ગૌરવ આપણે લઈએ છીએ? એમ્સથી સૌરાષ્ટ્રવાસીઓને ખરેખર સરકાર એ જે કર્યું એનાથી ઘણો બધો ફાયદો થશે, પણ અંદર ખાને શું ચાલી રહ્યું છે અને કદાચ જો આ પ્રકારની પ્રક્રિયા ચાલી રહી હોય તો કેટલી ગંભીર બાબત છે. ભાવેશ કચોટ જે પૂર્વ ડિરેક્ટર ના દીકરા છે, ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં કઈ રીતે મેડિકલ ફિટ બતાવાયા એ એક સવાલ છે, તપાસનો વિષય છે અને આ જ સવાલ પરસોત્તમ રૂપાલાને પણ પૂછાયો. અને ભાવેશ કચોટ 17 વર્ષથી આંચકીની દવા લેતા હોય તેવી વિગતો પણ સામે આવી. હવે આ વિગતોની તપાસથી માંડીને, કેમ કે ક્લાસ 2 ની વાત છે, એમ તો ચર્ચા તો એવી પણ છે ક્લાસ 3 અને 4 માં એક અલાયદા સિસ્ટમ ચાલે છે, જે બહાર ચર્ચા હોય કે કેટલા ભાવ બોલાય છે, એના પુરાવા આવે તો એ પણ જાહેર કરવા જોઈએ. પણ એમ્સ જેવી સંસ્થામાં જેનું ગૌરવ આપણે ન માત્ર ગુજરાતમાં પરંતુ જે પણ રાજ્યમાં એમ્સ જે છે તેનું લઈએ છીએ, ઓપીડી શરૂ થઈ ગઈ છે અને સારી ફેસિલિટીઝ પણ મળી રહી છે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે જે પ્રક્રિયાથી, જેમ કે કાયમી ભરતીની વાત હોય, લેબ ટેકનિશિયનથી માંડીને જે કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય એક મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, એ જરૂરી એક લાંબા ગોલ સાથે શું એ પ્રક્રિયા બધી જ પૂરી થઈ રહી છે, નિયમ અનુસાર થઈ રહી છે? અને જો પૂર્વ ડિરેક્ટર પર જ આંગળી ઉઠે તો સવાલ ગંભીર બની જાય છે. પૂર્વ વહીવટી અધિકારી જયદેવ વાળાએ પણ ખોટા ડોક્યુમેન્ટના આધારે પોતાના ભાઈ રણજીત માકને નોકરીએ રાખ્યા, એવા પણ આક્ષેપ છે. અને શું આ ભરતી કૌભાંડ મોટા માથાઓ સુધી પહોંચે છે? વર્ગ 3 અને 4ના કર્મચારીઓ માટે શું ભાવ બોલાય છે? આ હીરાસર એરપોર્ટ સુધી આ સવાલો ગુંજી રહ્યા છે, માધાપર ચોકડીથી લઈને. આની તપાસ તો થવી જોઈએ, તો ખબર પડે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. ડોક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે જોડાશે, કેમ કે આ વિષય સાથે સંકળાયેલા માણસ છે અને એમ્સ આવી પહેલાની સ્થિતિ, એમ્સ આવી પછીની સ્થિતિ અને ભવિષ્યની સ્થિતિથી રૂબરૂ એ વાકેફ છે, સજેશન આપી શકે. વસાવડા સાહેબ, આ શું સાંભળી રહ્યા છીએ? ભાવેશ કચોટ ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં ક્લાસ 2 અધિકારી તેમને બનાવી દેવાયા, પૂર્વ ડિરેક્ટરના સન છે, આવા આક્ષેપ લાગે. અને એવી પણ ચર્ચા છે વર્ગ 3 અને 4ના કર્મચારીઓમાં કે ભાવ બોલાય છે, એક વખત તમે આપી દો પછી સેન્ટ્રલી એક્ઝામ લેવાશે અને બધું જ થઈ જશે. આ શું થઈ રહ્યું છે એમ્સમાં, કે માત્ર વાતો થઈ રહી છે? નહીં, ચોક્કસપણે જ્યારે પુરુષોત્તમભાઈ રૂપાલા અને દર્શિતાબેન ધારાસભ્ય અને સંસદ સભ્ય જ્યારે એમ કહે કે તપાસ થશે, ત્યારે આક્ષેપો સાચા છે એ વાત આપણે સમજવી જ પડે. બેમાંથી એકેય આ બાબતનો કોઈ રદિયો આપ્યો નથી. રાજકોટ એમ્સ ઉતાવળે શરૂ કરવામાં આવી છે. 2025ની ચૂંટણી આવતી હતી, મત લેવાના હતા એમ્સના નામે, એટલે પૂરી તૈયારી વગર એકદમ ઉતાવળે એમ્સ ચાલુ કરવામાં આવી. હજી ઘણા સાધનો નથી, હમણાં સુધી એક જ ઓપરેશન થિયેટર ચાલતું હતું, વગેરે વગેરે ઘણી વાતો છે. આપણે મૂળ મુદ્દા ઉપર પાછા આવીએ કે ભરતીમાં ભ્રષ્ટાચાર. મોટા ભાગની ભરતીઓ જે એમ્સમાં થઈ છે એ દલા તરવાડીની સ્ટાઇલથી કરવામાં આવી છે. આપે જે કહ્યું કે જે સાંભળ્યું છે કે ભાવ પણ બોલાય છે, એ વાત પણ નકારી શકાય એવી નથી. કટોચ સાહેબનો સન 60% ડિસેબિલિટીનું સર્ટિફિકેટ ધરાવે છે, એને વર્ગ 2ના અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી. 60% ડિસેબિલિટી સાથે કોઈ પણ વ્યક્તિ અધિકારી બને એ એકાઉન્ટ સેક્શનમાં. પ્રશ્ન આખી પ્રક્રિયા જો જોઈએ તો ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં એમ્સના સુપ્રિન્ટેન્ડન્ટે એને ફિટનેસ આપી દીધી. ખરેખર ડિસેબિલિટી હોય તો વ્યક્તિને બોર્ડમાં મોકલવો પડે, એટલે ત્યાં પણ શોર્ટકટ કઢાણો, ડિસેબિલિટી સર્ટિફિકેટ છુપાડવામાં આવ્યું. એવી જ રીતે જે પહેલા વહીવટી અધિકારી એમ્સમાં નિમાણા, એ એવીપીટી રાજકોટની ડિપ્લોમા કોલેજ છે, એમાંથી ત્યાં સીધા જ એને ત્યાં મૂકવામાં આવ્યા.
વહીવટી અધિકારી. એમ્સ છે એ હાઈલી ટેકનિકલ મેડિકલ ફિલ્ડની ઇન્સ્ટિટ્યૂટ છે, પણ વાળા અટક હોવાથી વાળાને જ મુકાઈ ગયા એવી વાત સમજાય છે, કારણ કે વાળા ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ નેતા પણ છે. અને હવે એ જ વાળાએ એના કાળ દરમિયાન એના ભાઈને અધિકારી બનાવી દીધા. જે સોલંકી MJ સોલંકી છે, જે આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદને લીધે મેન પાવર સપ્લાય કરે છે, એને એમ્સની મેન પાવર સપ્લાય મળી ગઈ. કેન્ટીન પણ એવી જ રીતે કોઈ ભારતીય જનતા પાર્ટીના બહુ નજીકના મળતિયાને એમને આપી દેવામાં આવી. એમ એમ્સમાં શરૂ થઈ ત્યારથી આ બધી વાતો, હજી ગેરવ્યવસ્થા શું શું બાકી છે, દર્દીની શું હાલત છે, એ તો આપણે ચર્ચા જ નથી કરતા. આપણે વાત કરીએ જ આની. એટલે આખી જે નિમણૂક પ્રક્રિયા છે એ દલા તરવાડીની સ્ટાઇલથી થઈ રહી છે. અને અખિલ ભારતીય મેડિકલ, જેની આખી એક સ્ટેટસ સિમ્બોલ ગણાય છે એમ્સ, રાજકોટની એમ્સ બહુ ઝડપથી પ્રજાનો વિશ્વાસ ગુમાવી રહી છે. પ્રજાને એમાંથી વિશ્વાસ ઉઠવા માંડ્યો છે. આમાં થઈ શું શકે? હવે આ જે પ્રક્રિયા પહેલા થઈ અને હવે જે કદાચ પ્રોસેસમાં છે, તો શું તેના પર જો નિયમ બહાર હજુ પણ થઈ રહ્યો છે તેના પર લગામ લાગશે? સવાલ તો પૂછાઈ ગયો. તમે કીધું ડૉક્ટર દર્શિતા શાહ અને સાથે જ પરસોત્તમ રૂપાલાએ રદિયો નથી આપ્યો, તપાસની વાત કરી છે, પણ વર્તમાન જે પ્રક્રિયા થઈ રહી છે અથવા તો ભૂતકાળમાં જે પ્રક્રિયા થઈ નિયમ વિરુદ્ધ થઈ હશે, તો એમની સામે શક્યતા છે કે એ સખ્તાઈથી પગલાં લેવામાં આવે? કેમ કે એમ્સ છે, એનું એક સ્ટેટસ છે, એનું એક માન છે. એમ્સની એક કમિટી છે જેમાં જુદા જુદા સાંસદોનો સમાવેશ થયો છે. આ કમિટી ક્યારેય રાજકોટમાં મળી, પ્રજાને સાંભળ્યા, કર્મચારીને સાંભળ્યા, તજજ્ઞોને બોલાવીને એની હારે વાતચીત કરી, આવી એક પણ બાબત હજી સુધી બની નથી. એટલા માટે વહેલામાં વહેલી તકે કમિટી જે બની છે, ભારત સરકારે બનાવી છે, જેમાં વિવિધ સાંસદોનો સમાવેશ થયો છે, એ કમિટીએ તરત બેસવું પડે. આખી એમ્સની જે ભરતી પ્રક્રિયા છે એ ફરીથી રિફાઇન્ડ કરવી પડે. અને જે કોઈ આવી રીતે આવી ગયા છે અંદર, જે ક્વોલિફાઈડ નથી અથવા જે સિસ્ટમ વિશે લોકો વાત કરે છે એવી સિસ્ટમમાં આવી ગયા છે, એને તાત્કાલિક અસરથી દૂર કરવા પડે. રાજકોટના તજજ્ઞ ડોક્ટરો અને બીજા જે ફિલ્ડના મોટા માણસો છે એને કમિટીએ સાંભળવા ખૂબ જરૂરી છે. પ્રજાને પણ સાંભળવી જરૂરી છે. અને તો જ રાજકોટની એમ્સ છે એ પાટે ચડશે. બાકી થોડા વખતે આવું થતું રહેશે. ઓકે, નહીં, સાચી વાત છે. તમે પણ આ વિષય સાથે જોડાયેલા છો અને ખરેખર જો નિયમ બહાર થઈ રહ્યું હોય તો પછી એમ્સનું આપણે ગૌરવ લઈએ છીએ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે. અને આમ પણ જાણીએ છીએ કે ન્યુરોલોજિસ્ટથી માંડીને કયા જે એક્સપર્ટ તબીબો છે, કેમ કે ભૂતકાળમાં તો કૃષિ મંત્રીને પણ જ્યારે તબિયત બગડી હતી તો જીજી હોસ્પિટલ જામનગરથી સિનર્જી લાવવામાં આવ્યા હતા. તો આ બધી પરિસ્થિતિઓ મેડિકલના રિગાર્ડિંગ છે અને તેના હિસાબથી જો એક એમ્સની ગિફ્ટ મળે છે સૌરાષ્ટ્ર અથવા રાજકોટને, તો એ એમ્સના સ્તરની પ્રક્રિયા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સાથે સ્ટાફથી માંડીને બધું જ થવું જોઈએ. અપેક્ષા રાખીએ હેમાંગભાઈ કે તમે પણ જે સજેશન આપ્યા છે અથવા તો જે કંઈ પણ બેટરમેન્ટ માટે થઈ શકે, અલ્ટિમેટલી લોકોની સેવા માટે જ આ એમ્સ બની છે, તો દૂધને દૂધ અને પાણીનું પાણી થાય એવી જ અપેક્ષા સાથે ધન્યવાદ હેમાંગભાઈ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.